જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 18 ઓગસ્ટ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આગામી 4 દિવસ ગુજરાતની અંદર કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, હળવા મધ્યમ વરસાદ કયા જિલ્લાઓની અંદર જોવા મળશે તેની માહિતી મેળવીશું. સાથે જ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આગામી ઓગસ્ટના એન્ડમાં અતિભારે વરસાદનું પણ અનુમાન છે, તેની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો. ગુજરાતની અંદર આગામી 21-22 તારીખ સુધી એક મિની વરસાદનો રાઉન્ડ જોવા મળશે. ખાસ કરીને જ્યારે એક રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ અત્યારે એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે અને સક્રિય બનવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદની ગતિવિધિમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્ર પણ અત્યારે સક્રિય થઈ ચૂક્યો છે. સાથે જે ચોમાસું ધરી હતી તે પણ ધીરે ધીરે નીચે આવી રહી છે, જેના કારણે આ ઓગસ્ટના એન્ડમાં સારામાં સારો વરસાદ અને સાર્વત્રિક વરસાદ ગુજરાતની અંદર જોવા મળે તેવું અનુમાન છે. હાલની અપડેટ મુજબ 17 થી લઈને 22 તારીખ સુધી ગુજરાતમાં હળવા સામાન્ય મધ્યમ વરસાદની શક્યતાઓ છે. ખાસ કરીને એક પાકિસ્તાન રાજસ્થાન ઉપર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે અત્યારે આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે અને અમુક જગ્યાએ ભારે ઝાપટા પણ પડી શકે છે. આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય, પરંતુ છૂટા છવાયા ભાગોની અંદર જોવા મળશે. વધુ શક્યતા અને તીવ્રતા કચ્છના અમુક ભાગો, જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર છે, તેમજ રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, જે સાબરકાંઠા બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારો હોય, એ પછી મોડાસા માંડલી એ ભાગો, મધ્ય પૂર્વની અંદર જે વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ જેવા ભાગોની અંદર, તેની સાથે દક્ષિણના જે નર્મદા, તાપી, ભરૂચ, ડાંગ, આહવા, વલસાડના અમુક ભાગો, આ વિસ્તારની અંદર હળવા સામાન્ય મધ્યમ વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત કચ્છના અન્ય ભાગો, જેમાં રાપર સિવાયના ભાગો, ભુજ, ભચાઉ, અડેસર, નલિયા સહિતના ભાગોની અંદર સામાન્ય કોઈક જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે. બાકી રાપર, ધોળાવીરા, ખાવડા જેવા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, એટલા ભાગોની અંદર છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા તો અમુક જગ્યાએ ભારે ઝાપટા વરસી શકે છે. બાકીના વિસ્તારની અંદર સામાન્ય કોઈક અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો આવી રીતે 4 દિવસ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર થોડું વધુ જોવા મળશે, જેમાં પાલનપુર, અંબાજી જેવા ભાગો, બનાસકાંઠા છે, મહેસાણાના એકાદ બે ગ્રામ્ય વિસ્તારો હોય કે પછી પાટણના સિદ્ધપુર, વડનગર આજુબાજુના વિસ્તારોમાં, થરાદ, ધાનેરા, વાવ, પ્રાતિજ, હિંમતનગર, ખેડબ્રહ્મા, એટલા ભાગોની અંદર હળવા મધ્યમ સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે, પરંતુ બહુ હેવી વરસાદ નહીં હોય. આ સિવાય કચ્છના પણ અમુક ભાગો, ખાવડા, લખપત, રાપર જેવા ભાગોની અંદર પણ સારા વરસાદ આગામી 4 દિવસ દરમિયાન જોવા મળી શકે છે. તે ઉપરાંત વાત કરીએ તો આ રાઉન્ડ 19, 20, 21 અને 22 તારીખ સુધી ચાલે તેવું અનુમાન રહેલું છે. ખાસ કરીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્ર પણ સક્રિય થયો છે, જેના અનુસંધાને અત્યારે વરસાદી રાઉન્ડ હળવો જોવા મળી રહ્યો છે. અને ગઈકાલના રોજમાં સામાન્ય એકાદ બે વિસ્તારની અંદર હળવા ઝાપટા જોવા મળ્યા હતા. હવે વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતમાં સારા ઝાપટા પડે અને મધ્ય પૂર્વ લાગુ વિસ્તારમાં સારા ઝાપટા પડે આગામી 3-4 દિવસ તેવું અનુમાન રહેલું છે. તે ઉપરાંત વાત કરીએ તો નવા રાઉન્ડની જે અતિભારે વરસાદનો છે, જેમાં જ્યારે આપણે વાત કરીએ તો 17 તારીખ આજુબાજુ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ થવાની હતી સક્રિય, તે થઈ ચૂકી છે. હવે ધીરે ધીરે તે વેલમાર્ક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈને વધુ મજબૂત બનીને આગળ વધવાની છે, જેના અનુસંધાને વરસાદનો આ નવો રાઉન્ડ એટલે કે 23 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન જોવા મળશે. જે સિસ્ટમની અસર ખાસ કરીને મધ્ય પૂર્વ, દક્ષિણ, ઉત્તર સહિતના ભાગોની અંદર વધુ જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ છે, એટલા માટે એ ભાગોની અંદર ભારે વરસાદ લાવે તેવું અનુમાન રહેલું છે. 23-24 તારીખની વાત કરવામાં આવે તો સારા વરસાદની શક્યતાઓ દક્ષિણના તાપી, ડાંગ, ભરૂચના એકાદ બે વિસ્તાર, નર્મદામાં જોવા મળી શકે છે, દાહોદ, ગોધરા એ આજુબાજુ, અને છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, ખેડાના, આણંદ, બોરસદ, તારાપુર એ ભાગોની અંદર ભારે વરસાદ વરસી શકે છે. બાકીના જિલ્લા, જેમાં ઉત્તરની અંદર મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પાટણના અમુક ભાગો, ગાંધીનગર, માણસા, પ્રાતિજ એ વિસ્તાર, મોડાસા, માંડલી, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ એ વિસ્તાર,
અને ગોધરાના અમુક ભાગો, લુણાવાડા સહિતના ભાગોની અંદર પણ હળવા સામાન્ય મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક ભાગોની અંદર 23-24 તારીખથી વરસાદની એન્ટ્રી થઈ જાય તેવું અનુમાન રહેલું છે. આ સિસ્ટમનો ઘેરાવો ધીરે ધીરે આગળ વધશે, જેના કારણે અન્ય વિસ્તારને પણ સારો એવો લાભ મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. અને ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય પૂર્વના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલની અપડેટ મુજબ હળવા મધ્યમ વરસાદ વરસી શકે છે. અતિ ભારે વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતમાં ખાસ જોવા મળી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા એ ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાયના અન્ય ભાગોની અંદર મધ્યમ ભારે તો અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે. પરંતુ જેમ સિસ્ટમ આગળ વધશે અને આગળ રૂટ પાકો થશે તે મુજબ અપડેટ આપતા રહીશું. તો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.